નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 3.2 માં પહેલો દાખલો ક્લિયર કરી નાખ્યો યુવી વાળો રીતનો. બીજો દાખલો પણ છે એ તમને કીધું હતું કે તમારી રીતે કરજો. હવે આપણે ત્રીજો જે એક વિશિષ્ટ રીતની વાત થઈ હતી, એટલે કે સિવાય ને CX જે ધારવાની વાત છે એની વાત આપણે કરીએ. એવો દાખલો એ જે આપણે કરીએ. પાન નંબર 136 ઉપર દાખલો ત્રીજો 3.2 સ્વાધ્યાય છે. સમુદ્ર સપાટીથી સ્થળની ઊંચાઈ અને તે સ્થળે હવામાં અસરકારક ઓક્સિજનના પ્રમાણ વિશેની નીચેની માહિતી પરથી અસરકારક ઓક્સિજનના પ્રમાણ વાયની સમુદ્રની સપાટીથી ઊંચાઈ x પરની નિયત સંબંધ રેખા મેળવો. ઓકે, 305 મીટર 1000 ફૂટની એ આપણે કાંઈ લપ કરવાની નથી. જો કોઈ સ્થળની સમુદ્ર સપાટીથી ઊંચાઈ 7 એકમ હોય ત્યારે હવામાં અસરકારક ઓક્સિજનની ટકાવારીનો અંદાજ મેળવો. એટલે 7 એકમ મૂકવાના કીધા છે આપણે. 1 એકમ બરાબર 305 મીટર. એટલે આ બધા જે છે કાઉન્સમાં જુઓ 305 મીટર એટલે બધા 1 એકમ બરાબર જ છે. જ્યારે આપણે કિંમત મૂકવાની થશે x બરાબર, ત્યારે આપણે 7 જ મૂકશું. એમાં કોઈ બીજી લપ નથી. જે જવાબ મળે એની પાછળ ટકાવારીની નિશાની કરી લેવું. હવે આપણી પાસે x અને y ની કોલમો આપણે આપી છે 0 1 2 3 4 5 6 7 ત્યાં સુધી. વાયની સહિત પોઈન્ટમાં આપી છે, જો 20.9 21 19 એ રીતની. હવે આપણે બેયના સરવાળા કરી લઈએ, એટલે કે આને કહેવાય સિગ્મા એક્સ અને આને કહેવાય સિગ્મા વાય. બંનેનો આપણે સરવાળો કરીએ એટલે સિગ્મા એક્સનો સરવાળો આપણે મળશે 21, જ્યારે સિગ્મા વાયનો આપણે સરવાળો મળશે 130.1. ઓકે, આ ઉપરથી આપણે પહેલા x બાર અને y બાર શોધી લઈએ. x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n. 21 ભાંગા 2 4 6 અને 1 7, 7 તેરી 21 એટલે આ 3 મળશે. અને y બાર બરાબર 130.1 ના છેદમાં 7 એની વાત કરીએ એટલે આપણે ભાગાકાર કરી એટલે 18.59 જવાબ મળશે. રેડી? ઓકે, હવે આપણે નિયત સંબંધ રેખાની વાત કરીએ તો આપણે સમીકરણ આવડે જ છે. સમીકરણ આપણું છે y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. બી આપણે યુવી વાળી રીત જ કરવી છે, એટલે n ગુણ્યા સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ અહીંયા સિગ્મા વી એના છેદમાં n ગુણ્યા સિગ્મા યુનો વર્ગ માઇનસ સિગ્મા યુ કાઉન્સ ઉપર વર્ગ. અને જો અહીંયા સિવાય ને CX કે એવું કંઈ હશે તો આપણે સૂત્રમાં મૂકશું. હજી તો આપણે ધારી લઈએ, પહેલાં યુની કોલમ કરી લઈએ, કારણ કે આ પોઈન્ટમાં આવે છે. એટલે x માઇનસ x બાર વાળી રીતે ન કરાય ને XY વાળી રીતે ન કરાય. એટલે યુ વાળી આપણે રીત કરીએ. યુ બરાબર શું? તો કે x માઇનસ a. ઓકે, હવે આમાં 3 છે, એના એ રાખવો હોય તો કોઈ વાંધો નથી. આપણે એના એ જ રાખી લઈએ એટલે કાંઈ ટેન્શન નહીં. એટલે અહીંયા a બરાબર 3 ધારતા, એટલે અહીંયા આપણે શું ધાર લઈએ છીએ? 3. v ની કોલમ કરીએ તો કે y માઇનસ બી. હવે આમાં 18.5 છે ધારવાની વાત કરીએ તો મિત્રો જો આપણે આમાંથી ગમે એ ધારવું અથવા આની બહારનું ધારો તો વાંધો નહીં. તો અહીંયા 17.9 આપણે ધાર લઈએ તો બે જગ્યાએ 0 0 થઈ જાય. જો એટલે આપણે ટેન્શન રહીએ નહીં. એટલે અહીંયા બી બરાબર 17.9 ધારતા. રેડી? હવે અહીંયા એક આપણે ડેમો કરી લઈએ. એટલે જો પોઈન્ટમાં આવતું હોય ને તો પછી છેદમાં કંઈક ધારવું જોઈએ. માની લો કે 20.9 માઇનસ 17.9. ઓકે, 3 જવાબ મળી જશે. એટલે કાંઈ ટેન્શન છે નહીં. હવે બીજું ચેક કરી લઈએ. 20.1 માઇનસ 17.9, 2.2 જવાબ આવ્યો. જો મિત્રો અહીંયા શું આવ્યો? 2.2. તો આ ગજની કોલમ પોઈન્ટમાં છે. હવે એ પોઈન્ટ કાઢવો હોય છેદમાં કંઈક ધારવું જોઈએ, તો આપણે એના છેદમાં એને ભાંગા 0.1 કરી નાખીએ એટલે 22 છે એ પૂર્ણાંક થઈ જાય. એટલે અહીંયા આપણે છેદમાં સિવાય ધારવો જોશે. અહીંયા CY ધારવો જોઈએ
જો અહીંયા ધારો તો અહીંયા ફરજિયાત છે, કારણ કે સૂત્રમાં મૂકવું પડે, CX ધારવો પડે. તો અહીંયા તો જરૂર નથી તોય છે CX ધારવી તો કાંઈ કરાય નહીં. CX બરાબર 1 ધાર લેવો એટલે ભાગાકાર કરો એટલે કાંઈ ટેન્શન રહે નહીં. એટલે અહીંયા CX બરાબર હું ધારી લઈ 1 અને CY બરાબર અહીંયા આપણે ધાર્યું કેટલું 0.1. બી આપણે એ નહીં રાખ્યા કેટલા 17.9. એટલે હવે કાંઈ ટેન્શન રહીએ નહીં. જો હમણાં કોલમ આપણે કરતા જવું એટલે આરામથી તમને ખબર પડી જાય. અને અહીંયા હજી લખી લેજો કે CX બરાબર 1 અને CY બરાબર 0.1 ધારતા. રેડી? એ આપણે ધારેલું છે. ઓકે, પહેલા જ કોલમની આપણે વાત કરીએ. 0 માંથી 3 જાય, કેલ્ક્યુલેટર લઈ લેવાય. 0 - 3 એટલે -3 એને ભાંગા 1 એટલે એનું જ રહે. જો -3. એ જ રીતે હવે એક સ્ટેપ કરી લઈએ. 1 - 3 ભાંગા 1 તો અહીંયા -2. 2 માં 3 જાય એ -1 -1 ભાંગા 1 એટલે એ -1 જ રહે. 3 માં 3 0. 4 માંથી તો કે 1 2 અને અહીં 3, કારણ કે હરખું છે એટલે થઈ જાય છે, નકર થાય નહીં. હવે આનો સરવાળો કરી લઈએ. આને કહેવાય સિગ્મા યુ. તો 3 ને 2 5 ને 1 6. 3 ને 2 5 ને 1 6 એટલે માઇનસ 6 થાય અને પ્લસ 6 થાય એટલે બેયનું શું થઈ જાય 0. એટલે સિગ્મા યુ ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળ્યું તો કે 0. ઓકે, હવે એ જ રીતે 20.9 માંથી 17.9 જાય અને ભાંગા 0.1 આપણે કરતા જ જાય. 20.9 માઇનસ 17.9 એટલે સોરી +3 આવ્યા એને ભાંગા 0.1 એટલે અહીંયા જવાબ આવશે 30. રેડી? એ જ રીતે 20.1 માઇનસ 17.9 એને ભાંગા 0.1 એટલે 22. 19.4 માઇનસ 17.9 એટલે 1.5 એને ભાંગા 0.1 એટલે 15. હવે અહીંયા 17.9 માં 17.9 જાય એટલે એ તો 0 થઈ જાય, અહીંયા 0 થઈ જાય. હવે 17.3 માઇનસ 17.9 ભાંગા 0.1 એટલે અહીંયા જવાબ આવશે -6. અહીંયા 16.6 માઇનસ 17.9 એને ભાંગા 0.1 એટલે આનો જવાબ આવશે -13. રેડી? હવે પ્લસનો જો સરવાળાની વાત કરીએ તો 5 ને 2 7, 3 ને 2 5 ને 1 6, 67 પ્લસનો છે ને માઇનસનો 13 ને 6 19, -19 એટલે 67 માંથી 19 જાય એટલે 48. કેવા તો કે પ્લસ, કારણ કે મોટા છે એ કોણ છે પ્લસ. એટલે અહીંયા સિગ્મા વી બરાબર કેટલો જવાબ આવ્યો મિત્રો? સોરી 48. રેડી? આ કાઢી નાખીએ. હવે તમને ખબર પડી ગઈ. જો 17.9 ધાર્યા તો ફાયદો શું થયો કે આ બે જગ્યાએ 0 થઈ ગયા. રેડી? તમે બીજો ધારો તો કોઈ વાંધો નહીં, પણ અહીંયા CX ને CY ધારશો એટલે સૂત્રમાં બતાવવું કેવું છે મિત્રો? ફરજિયાત. એટલે અહીંયા CY ના છેદમાં શું થશે? CX. ઓકે, હવે આપણે કોની કોલમ કરશું? સિગ્મા યુ સિગ્મા વી મળી ગઈ. સિગ્મા યુ નો વર્ગ એટલે યુ નો વર્ગ કરી નાખીએ આપણે. યુ નો વર્ગ એટલે 3 નો વર્ગ 9, 2 નો 4, 1 નો 1, 0 નો 0, અહીંયા 1, 2 નો 4, 3 નો 9. આને કહેવાય સિગ્મા યુ નો વર્ગ. એટલે આનો સરવાળો તમે કરશો એટલે તમને મળશે 28. 9 10 11 12 13 14 14 દુ 28. હવે યુ વી એટલે યુ અને વી નો ગુણાકાર, કારણ કે એની જરૂર પડશે. હાલો 3 તેરી 9 એટલે -90, 22 દુ 44, -44 કારણ કે અહીં માઇનસ એટલે 15 1 15 -15, અહીંયા 0, અહીંયા 0, 6 2 -12, 13 તેરી 39 કેવા માઇનસ. રેડી? 90 44 15 0 0 12 ને આનો સરવાળો કરો એટલે સિગ્મા યુ વી બરાબર -200 થાય, કારણ કે બધા માઇનસ એટલે સરવાળો કેટલો થાય
-200. હાલો સૂત્રમાં કિંમત મૂકીએ. n છે આપણી પાસે કેટલો તો કે 7. એને ગુણ્યા સિગ્મા યુવી હમણાં મળ્યો -200. અહીંયા માઇનસના માઇનસ સિગ્મા યુ તો કે 0. એને ગુણ્યા સિગ્મા વી તો કે 48. એના છેદમાં n એટલે 7 સિગ્મા યુ નો વર્ગ હમણાં મળ્યો 28. અહીં ટપકું નથી ગુણાકાર છે સિગ્મા યુ કાઉન્સ ઉપર વર્ગ એટલે 0 નો વર્ગ. ઓકે હાલો 7 ગુણ્યા -200 એટલે 1400 પણ કેવા માઇનસ. અહીંયા 0 નો 0 એટલે ગુણાકાર કરી દે નાખે એટલે -0 જ થાય. અહીંયા 7 ગુણ્યા 28 એટલે 196. અહીંયા 0 નો વર્ગ -0 એટલે એ કંઈ ટેન્શન નથી એટલે આનો જવાબ આવશે -1400 ના છેદમાં 196. એટલે 1400 ભાંગ્યા 196 એટલે આનો જવાબ આવશે હજી આનું બાકી છે મારી ભૂલ. હજી ભેગું સિવાય cx ની કિંમત તો મૂકવાની રહી ગઈ એ જ મૂકવાની. સિવાય બરાબર 0.1 એના છેદમાં 1 એટલે 0.1 ભાંગ્યા 1 એનું એ જ એટલે 1400 ગુણ્યા 0.1 એટલે 140. અહીંયા 0.1 આ 1400 નો 0.1 કરે ગુણાકાર એટલે -140 એના છેદમાં 196. એને 140 ભાંગ્યા 196 એટલે આનો જવાબ આવશે -0.71. ફરી એકવારથી અહીંયા ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા સિવાય એટલે 0.1 cx એટલે 1 અહીંયા છે જ આપણે બે ધાર્યા તો કાંઈ ન કરાય. 0.1 ભાંગ્યા 1 કરી નાખે એટલે 0.1 એમ નંદીએ એનો અહીંયા ઉપર એટલે ગુણાકાર જ છે એટલે અહીંયા 1400 ગુણ્યા 0.1 છેદ સ્ટેપ કર્યું 1400 ગુણ્યા 0.1 છેદમાં 196 એ 96 એમ નન છે એટલે 1400 ગુણ્યા 0.1 કરો એટલે 140 નિશાની માઇનસની એમ નન જ એટલે છેદમાં 196 એમ નન એટલે -140 ભાંગ્યા 196 એટલે આનો જવાબ આવશે -0.71. એટલે આ આપણે શું મળ્યું ખાલી બી મળી ગયો. હવે આપણી પાસે જગ્યા નથી એટલે મિત્રો આ બાજુની હું કોલમો છે એ કાઢી નાખું છું. હવે એની આપણે વાત કરીએ તો કે એ તો આપણે બધાને ખબર જ છે હું a બરાબર y બાર માઇનસ બી એક્સ બાર. y બારની કિંમત તમને હમણાં મળી હતી કેટલી હમણાં જ આપણે અહીંયા કાઢી હતી 18.59. 18.59 આ માઇનસ એમનન બી તમને મળ્યો એટલે એને કાઉન્સમાં લઈ લેજો -0.71 એને ગુણ્યા એક્સ બાર એટલે એ તમને ખબર છે 3. ઓકે આ 18.59 એમનન આ માઇનસ એમનન હવે 0.71 નો 3 એરે ગુણાકાર 0.71 ગુણ્યા 3 એટલે એ તમને જવાબ મળશે -2.13. હવે અહીંયા બે જગ્યાએ માઇનસ જોજો ઓછે ઓછે વત્તા એટલે 18.59 વત્તા 2.13 18.59 વત્તા 2.13 એટલે આનો જવાબ આવશે 20.72. આ તમને શું મળ્યો એ. હવે તમારી પાસે સમીકરણ જો બની ગયું મિત્રો હું y કેપ ઇઝ ઇક્વલ ટુ a એટલે 20.72 a પ્લસ બી તમને મળ્યો છે -0.71 અહીંયા x. હવે x બરાબર તમને કઈ કિંમત મૂકવાની કીધી ત્યાં સાથે 7 મૂકી દેવાના એ પાછળ 305 ને એવું લખ્યું એમાં કઈ ટેન્શન લેવાનું નથી આપણે ધ્યાનમાં નથી લેવાનું આપણે સાથે 7 એટલે x બરાબર 7 મૂકતા અહીંયા 20.72 અહીંયા વત્તા અહીંયા કાઉન્સમાં -0.71 ગુણ્યા 7 એટલે 20.72 વત્તાના વત્તા
હવે 0.71 ગુણ્યા 7 એટલે એનું આવશે -4.97. હવે અહીંયા 20.72 આ માઇનસ પદ છે એટલે -4.97 એટલે 20.72 માંથી 4.97 જાય 15.75. પાછળ રકમમાં વાયની કોલમમાં હું લખ્યું હતું ટકા, બસ પાછળ ખાલી ટકાની નિશાની લગાડી. રેડી મિત્રો, આ રીતે આપણે CY અને CX ધારીને દાખલાઓ કરી શકાય. સેજ પ્રોસેસ લાંબી થશે એટલે ખાસ ધ્યાન રાખજો અને આમાં નિરાત રાખજો, અહીંયા ભૂલાઈ ન જાય. રેડી, CY અને CX બંનેનો ભાગાકાર કરીને ઉપલા સ્ટેપ પર ગુણાકાર કરી લેજો અને પછી એ બીની કિંમત માઇનસ છે એટલે ખાસ ધ્યાન રાખજો. અહીંયા ઓછો ઓછો વધતા થઈ જાય, અહીં માઇનસ છે એટલે આમાંથી એમાંથી આ પદ માઇનસ થાય અને જે જવાબ આવે એની પાછળ જે વાયની કોલમમાં લખ્યું એ તમારે લખી નાખવાનું. હવે આ મુજબના દાખલાઓ હોય 3.2માં છે જ મોટા મોટા 4, ચોથો, 5મો. રેડી, આરામથી કરજો, આરામથી થઈ જાય. નેક્સ્ટ પીરિયડમાં પાછા મળીશું.